ચલો ભાઈ હવે એક નવી રિએક્શન જોવાના છીએ. રિએક્શનનું નામ છે E1CB રિએક્શન. એલિમિનેશન જ છે. CB નો મિનિંગ થાય કોન્જુગેટ બેઝ. એટલે એક એવી રિએક્શન છે જેમાં પહેલા આપણે પ્રોટોન રિમૂવ કરશું, ફૂલ કાર્બેનાઇન બની જશે, કમ્પ્લીટ કાર્બેનાઇન ફોર્મેશન થશે અને પછી લિવિંગ ગ્રુપ લીવ થશે. આ રિએક્શન છે એ ક્યારે થાય તો કે એની માટે થઈને એટલીસ્ટ વી મસ્ટ હેવ 1 EWG એટ બીટા પોઝિશન. બીટા પોઝિશન ઉપર આપણી પાસે એક EWG હોવું જોઈએ. અહીંયા લિવિંગ ગ્રુપ આ આલ્ફા છે અને અહીંયા આગળ બીટા છે. બીટા ઉપર તમે જો EWG ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. આવા કેસની અંદર જો આપણે આની અંદર OH માઇનસ એડ કરી દઈએ તો OH માઇનસ છે એ સૌથી પહેલા શું કરે, બીટા પોઝિશન ઉપર જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનને રિમૂવ કરી દેશે અને એક અહીંયા આગળ કાર્બેનાઇન બની જશે. EWG નું શું ઇમ્પોર્ટન્ટ છે એ તમે સમજી શકો. જે કાર્બેનાઇન બન્યો છે એને તરત સ્ટેબિલાઇઝ કરી દેશે થ્રુ રેઝોનન્સ હોય કે વેરી સ્ટ્રોંગ માઇનસ આઈ ઇફેક્ટ હોય, કોઈ પણ રીતે છે એ સ્ટેબિલાઇઝ થવો જોઈએ. અને હવે લિવિંગ ગ્રુપ, ધીસ ઇઝ અવર ઇન્ટરમીડિયેટ. આ પહેલી એવી રિએક્શન છે કે જેની અંદર આપણે કાર્બેનાઇન ઇન્ટરમીડિયેટ બનાવ્યો અને હવે રિએક્શન છે એ થશે. કાર્બેનાઇન ઇન્ટરમીડિયેટ રેઝો સ્ટેબલ હશે, એ પોતાના ઇલેક્ટ્રોન મૂકશે અને લિવિંગ ગ્રુપ બહાર નીકળી જશે. લિવિંગ ગ્રુપનું રિમૂવલ છે એ થાય એ જ આપણો RDS છે. આ જ આપણું RDS કહી શકાય. બરાબર. આ પહેલા વાળું તો એકદમ ફાસ્ટ છે. ધીસ ઇઝ RDS. શું બની જશે? C ડબલ બોન્ડ C અને અહીંયા આગળ બહાર નીકળી જશે લિવિંગ ગ્રુપ માઇનસ. તો આવી રિએક્શનને કહેવાય E1CB. પહેલા ભાઈ તમે અહીંયા આગળ પ્રોટોન રિમૂવ કર્યો એટલે આ જે બન્યું છે ધીસ ઇઝ કોન્જુગેટ બેઝ. કોન્જુગેટ બેઝ. તો E1 રિએક્શન વિથ રિસ્પેક્ટ ટુ કોન્જુગેટ બેઝ એવું આનું નામ છે, E1CB. આને ઓળખવું બહુ સહેલું છે. EWG તમને જોવા મળશે. EWG એટલે NO2 હોય, આલ્ડીહાઇડ હોય, સાયનાઇડ હોય, આવા કોઈ પણ ગ્રુપ તમને મળવાના છે અહીંયા આગળ. આ રિએક્શન છે એ આવી રીતે કાર્બેનાઇનની અંદર બને જ છે. એની સાબિતી શું? એનું કઈ એવિડન્સ ખરું? What is the evidence in the support that reaction in which carbanion is formed and it will do elimination, living group leaves? તો ભાઈ એનું એવિડન્સ છે એ શું? તો આપણે શું કર્યું, રિએક્શનની અંદર EWG છે, અહીંયા આગળ પ્રોટોન છે અને આ લિવિંગ ગ્રુપ. આપણે આ રિએક્શનની અંદર બેઝ એડ કર્યો ને OD માઇનસ બેઝ એડ કર્યો. OD માઇનસ અથવા તો આ જે OD છે આની સાથે આપણે અહીંયા આગળ જે સોલ્વન્ટ તમે લેવાના છો એ સોલ્વન્ટ લઈ લઈએ ROD. સોલ્વન્ટ શું લીધો છે તમે? ROD, ડ્યુટેરિયમ વાળો સોલ્વન્ટ લીધો. OH એડ નથી કર્યો. હવે શું એડ કર્યો છે ભાઈ? OD. સૌથી પહેલા તો આ OD માઇનસ છે અહીંયા આગળ અટેક કરી દેશે, પ્રોટોનને લઈ જશે ને કાર્બેનાઇન બનશે. તો તમારો ઇન્ટરમીડિયેટ બની ગયો અહીંયા આગળ EWG, કાર્બન ઉપર માઇનસ અને અહીંયા આગળ છે એ લિવિંગ ગ્રુપ. હવે તમે જાણો છો એમ આ C માઇનસ એના ઇલેક્ટ્રોન વચ્ચે મૂકશે, લિવિંગ ગ્રુપ બહાર નીકળશે. લિવિંગ ગ્રુપ બહાર નીકળી જાય એટલે આપણને મળે આલ્કીન. આ તો થયું જ થયું, આલ્કીન તો બનવાનો હોય તો એ તો બન્યો જ. પણ હવે અહીંયા આગળ એક બીજી વસ્તુનો પણ ચાન્સ છે. જો આ કાર્બેનાઇન બન્યો હોય તો કાર્બેનાઇનને તો ભાઈ આ તો ઇક્વિલિબ્રિયમમાં રિએક્શન છે ને. જો તો અહીંયા આગળથી H ગયો અને કાર્બેનાઇન બન્યો તો ધીસ કાર્બેનાઇન હેઝ નાઉ ચાન્સ ટુ ટેક ધ પ્રોટોન ફર્ધર બેક. ફરીથી પાછો એ પ્રોટોન લેવાના ચાન્સ હોય. પણ તમારી પાસે અહીંયા આગળ સોલ્વન્ટમાં શું છે? ROD. તો H પ્લસ ઉપર અટેક કરતા ડ્યુટેરિયમ ઉપર અટેક કરવાના ચાન્સ બહુ જ વધારે છે અને ડ્યુટેરિયમ ઉપર અટેક કરવાના ચાન્સ ખૂબ વધારે હોવાથી આ તો બને જ બને, બરાબર, તમારો આલ્કીન તો બને જ બને, પણ તમારો જે ઓરિજિનલ રિએક્ટન્ટ છે એ રીજનરેટ થાય.
અને ઈ રીજનરેટ થાય એમાં હાઇડ્રોજનની જગ્યાએ આવી જશે ડ્યુટેરિયમ. તો તમે જો હાઇડ્રોજનનું એક્સચેન્જ થઈ ગયું ડ્યુટેરિયમથી. તો ડ્યુટેરિયમ એક્સચેન્જ ઇઝ ધ એવિડન્સ ઇન ધ સપોર્ટ ધેટ ધીસ રિએક્શન ઇન્વોલ્વ્સ કાર્બન આયન એઝ એ ઇન્ટરમીડિયેટ. ભાઈ આ પ્રોડક્ટ તો જ તમે એક્સપ્લેન કરી શકો કે જો અહીંયા આગળ તમે કોન્જ્યુગેટ બેઝ કાર્બન આયન બનાવ્યો હોય તો ઈચ એન્ડ એવરી ટાઈમ આપણને આ સાઈડમાં મળે જ. અને એ તો જ આપણને મળે જો કાર્બન આયન બન્યો હોય અને એણે અટેક કર્યો હોય ડ્યુટેરિયમ ઉપર. ડ્યુટેરિયમ ઉપર અટેક કરવાના ચાન્સ તો વધારે છે ને, કારણ કે તો સોલ્વન્ટ કોને કહેવાય? જેની અમાઉન્ટ વધારે હોય એ રિએક્શનમાં. તો આપણે એવું કહી શકીએ આ રિએક્શન છે એ કાર્બન આયનથી થાય છે, એની આ સાબિતી છે. તમને એવું પૂછે બરાબર છે કે E1CB ની અંદર કાર્બન આયન બને એની સાબિતી શું? તમારો જવાબ હોવો જોઈએ ડી એક્સચેન્જ, ડ્યુટેરિયમ એક્સચેન્જ. ડ્યુટેરિયમ એક્સચેન્જ છે એ કાર્બન આયન બને છે એની સાબિતી છે ભાઈ. બરાબર. આના ઘણા બધા એક્ઝામ્પલ લઈએ આપણે. સૌથી પ્રચલિત એક્ઝામ્પલ તો આ જ છે. Cl ટ્વાઇસ, અહીંયા એક H છે અને 3 ફ્લોરિન છે. આની અંદર તમે OH માઇનસ એડ કરી દો, NaOH કે એવું કાંઈ એડ કરી દો. OH શું કરશે બોલો? હાઇડ્રોજનને લઈ જાય, ત્યાં કાર્બન આયન બનાવી દેવાનો C માઇનસ, અને અહીંયા આગળ 3 ફ્લોરિન છે. કાર્બન આયન તો એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ કહેવાય. પુઅર લિવિંગ ગ્રુપને રિમૂવ કરી દે. C માઇનસ પુઅર લિવિંગ ગ્રુપ કોઈ પણ ટાઈપના હોય ને એને રિમૂવ કરી શકવા માટે સામર્થ્ય રાખે. તો આપણે એને રિમૂવ કરી દઈએ. એક ફ્લોરિન બહાર નીકળી જાય, અને આ ફ્લોરિન બહાર નીકળી જશે એટલે તમને શું મળવું જોઈએ ભાઈ? અહીંયા આગળ Cl2 C ડબલ બોન્ડ C F2 તમને આ પ્રોડક્ટમાં મળશે ભાઈ. Cl2 C ડબલ બોન્ડ C F2. આમાં OH માઇનસ એડ કર્યો છે. ચલો શું પ્રોડક્ટ બને? તમે શું વિચારો છો? કાર્બન આયન મારે ક્યાં બનાવવો જોઈએ? લેફ્ટ વાળા CH2 ઉપર કે રાઈટ વાળા CH2 ઉપર? મોડાસા સેન્ટર. વેર શુડ આઈ મેક કાર્બન આયન? હે રાઈટ ઉપર બનાવું લેફ્ટ ઉપર? લેફ્ટ. અચ્છા ચલો બેનનું કેવું એવું છે કે ભાઈ લેફ્ટ વાળા ઉપર હું અહીં આગળ બનાવું N-એમિથ્રાઇસ. અહીંયા આગળ પ્લસ ચાર્જ છે, CH2 અને NO2 તો તમે જાણો છો ને આવી રીતે હોય. ભાઈ કાર્બન આયન હું અહીંયા આગળ નહીં બનાવું, અહીંયા આગળ બનાવીશ તો ઇટ વિલ બી સ્ટેબિલાઇઝ થ્રુ માઇનસ આઈ ઇફેક્ટ ઓનલી. પણ જો હું અહીંયા આગળ છે એ કાર્બન આયન આની ઉપર બનાવું તો એ તરત રેઝો સ્ટેબલ થાય. વધારે સ્ટ્રોંગ વિડ્રોઈંગ ગ્રુપ કયું છે? NO2. માઇનસ આઈ તો સાહેબ આની વધારે, પણ રેઝોનન્સ થી વિડ્રો કોણ કરી શકે? NO2. અને રેઝોનન્સ ડોમિનેટિંગ ઇફેક્ટ છે ને, તો આપણે કાર્બન આયન ક્યાં બનાવવો જોઈએ ભાઈ? NO2 સાઈડ બનાવવો જોઈએ. બરાબર. રેઝો સ્ટેબલ બનશે. ચલો CH2 CH માઇનસ અને અહીંયા આગળ છે NO2. હવે તો તમને આઈડિયા આવી ગયો કાર્બન આયન જ્યાં બને તો કાર્બન આયન પછી શું કરે? પોતાના ઇલેક્ટ્રોન અહીંયા આગળ મૂકી દેશે. અહીંયા આગળ છે ઇલેક્ટ્રોન મૂકશે, બહાર કયું નીકળી જશે? N-એમિથ્રાઇસ. તો પ્રોડક્ટ શું લખીએ આપણે ભાઈ? બોલો. CH2 ડબલ બોન્ડ CH NO2 પ્લસ N-એમિથ્રાઇસ.
ચલો ક્યાં આની અંદર કાર્બેનાઇન બનાવશું? લેફ્ટ વાળા ઉપર, રાઈટ વાળા ઉપર? જામનગર હરિયા. રાઈટ વાળા ઉપર બનાવવો જોઈએ, લેફ્ટ વાળા ઉપર નહીં. અહીંયા લોન પેર છે, અહીંયા માઇનસ ચાર્જ બનાવો તો લોન પેર રિપલ્શન થાય. NO2 તો મેં તમને કીધું એમ સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે જ છે. હવે પ્રોડક્ટ શું મળી જશે આની અંદરથી? CH2 ડબલ બોન્ડ CH NO2 અને અહીંયા આગળ શું બની જશે? એનાયન RSO3 માઇનસ. RSO3 માઇનસ દૂર થશે ને, જો આ ઇલેક્ટ્રોન અહીંયા ઓક્સિજન SO3. પૂરી કરો રિએક્શન. N પ્લસ છે પિરિડીન અને એક નાઇટ્રાઇલ છે. ચલો કાર્બેનાઇન ક્યાં બનાવશો? પિરિડીન સાઈડ નો બનાવાય, કોઈ ફાયદો નથી. કાર્બેનાઇન બનાવવો હોય તો નાઇટ્રાઇલ સાઈડ બનાવાય, રેઝોનન્સ કરશે નાઇટ્રાઇલ સાઈડ હશે તો. નાઇટ્રાઇલ સાઈડ હોય તો રેઝોનન્સ સ્ટેબિલાઇઝેશન થાય, બેનિફિટ તો ત્યાં છે. ચલો આમાં દૂર શું થાય? એક દૂર થઈ જશે પિરિડીન અને પ્રોડક્ટ આવશે CH2 ડબલ બોન્ડ CH અને CN. આવી રીતે. આ પ્રોડક્ટની અંદર તમે જુઓ આલ્કોહોલ છે અને એક અહીંયા આગળ આલ્ડીહાઇડ પણ છે. તો આલ્ડીહાઇડ પ્લસ આલ્કોહોલ એને ભેગું કરીને આને બોલાય છે આલ્ડોલ. આલ્ડોલ એવું બોલીએ છીએ આપણે. જેમાં આલ્ડીહાઇડ અને આલ્કોહોલ ભેગા હોય એનું આ સિમ્પલ નેમ છે ભાઈ. IUP એક નામ નથી, સાદું નામ આનું શું છે? આલ્ડોલ. તો હવે આમાં OH માઇનસ તમે એડ કરો આલ્ડોલમાં તો અહીંયા આગળ તમે જોશો તો હાઇડ્રોજન અવેલેબલ છે. આની ઉપર અટેક થશે, અહીંયા બનશે કાર્બેનાઇન. એક તો OH છે, એક ડબલ બોન્ડ O છે. આ ડબલ બોન્ડ O છે એ તો સ્ટેબિલાઇઝેશન આપશે ને થ્રુ રેઝોનન્સ. તો રેઝોનન્સ થી આપણને એક નવું સ્ટ્રક્ચર પણ અહીંયા આગળ મળે છે. એક OH છે, એક બનશે O માઇનસ અને એક બોન્ડ. હવે શું થાય? O માઇનસ એના ઇલેક્ટ્રોન પાછા આપે, બોન્ડ અહીંયા શિફ્ટ થાય, અહીંથી નીકળી જવું પડે OH ને. ફ્લોરિન ને જે કાઢી નાખતો હોય તે તો OH ને તો કાઢી જ નાખે ને. OH માઇનસ છે એ જનરલી F માઇનસ ની જેમ કોઈ દી લિવિંગ ગ્રુપ હોય નહીં, પણ આ બધા કેસની અંદર બની જશે. બરાબર. શું પ્રોડક્ટ આવે છે? પ્રોડક્ટ છે એ શું બની જશે આની અંદર? અહીંયા તો ડબલ બોન્ડ રિસ્ટોર થઈ જશે અને એક આવી જશે આલ્ફા ને બીટા વચ્ચે ડબલ બોન્ડ અને OH બહાર નીકળી ગયો એટલે એ તો કેટેલિસ્ટ થઈ ગયો.
જે OH તમે એડ કર્યો એ તો ત્યાં બહાર નીકળી ગયો અને ઓલ ઓવર આમાંથી H2O રિમૂવ થાય છે. ચલો પૂરું કરો તમે આને. સૌથી પહેલા કાર્બન આયન ક્યાં બનાવશો તમે? C ડબલ બોન્ડ O અને OH ની વચ્ચે. C ડબલ બોન્ડ O હોય અને OH ની વચ્ચે. OH તો તમે જાણો છો આ O માઇનસ પેલા રેઝોનન્સ કરશે ઓક્સિજન સાથે. અહીંયા આગળ બોન્ડ છે, અહીંયા આગળ શું છે OH. એક બને છે O માઇનસ. O માઇનસ કાંઈ ચાર્જને રાખી ન શકે એટલે એ તરત એના ઇલેક્ટ્રોન અહીંયા મૂકે, બોન્ડ શિફ્ટ થાય ને OH નીકળી જાય. ફાઇનલી પ્રોડક્ટમાં શું બન્યું ભાઈ? C ડબલ બોન્ડ O આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ. આ બધામાં આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ જ બને. C ડબલ બોન્ડ O હોય એની બાજુનો કાર્બન આલ્ફા કહેવાય. બીટા ઉપર તો લિવિંગ ગ્રુપ છે જ. આ બધામાં તમારે આવી મિકેનિઝમ લખવાની જરૂર નહીં, સીધી તમે H2O એલિમિનેટ કરી દો. અને આમાં તો H2O એલિમિનેશન બહુ એટલે બહુ ઇઝી હોય કારણ કે સ્ટેબલ ઇન્ટરમીડિયેટ બને છે. તરત આમાંથી આલ્ફા બીટા વચ્ચે તમારે લખી દેવાના, બરાબર? આલ્ફા બીટા વચ્ચે તમારે બોન્ડ કરી દેવાનો, એ તમારો જવાબ હોય ઓલવેઝ. ચલો ભાઈ, તમને આવી રીતે આપ્યું છે એક. શું પ્રોડક્ટ લખશો? પહેલું આલ્ડોલ હતું તો આને કહેવાય કીટોલ. આલ્ડોલ એમ કીટોલ, કીટોન પ્લસ આલ્કોહોલ કીટોલ. આલ્ફા ને બીટા ને એસાઇન કરો ભાઈ. તો પહેલા અહીંયા આલ્ફા થશે, અહીંયા બીટા. તમારે તો શું કરવાનું છે, H2O રિમૂવ કરી દેવાનો. આલ્ફા ઉપર એક H છે ને બીટા ઉપર OH છે, બે વચ્ચે મૂકી દો ડબલ બોન્ડ. આ પ્રોડક્ટ બને. મિકેનિઝમ વગર ડાયરેક્ટ આન્સર. આ બધામાં આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ બનશે, બીજું કઈ નવું વિચારવાનું થતું નથી આમાં. ચાલો, અલગ અલગ એલિમિનેશનના એક્ઝામ્પલ લીધા. E1CB રિએક્શનનું કામ પણ પૂરું કરી દીધું. હવે આપણે જોવાના છીએ EI રિએક્શન, એટલે કે ઇન્ટરનલ એલિમિનેશન. ઇન્ટરનલ એલિમિનેશન રિએક્શન પણ પોસિબલ છે. કેવી રીતે થશે ભૈયા? EI રિએક્શનની ખાસિયત શું છે? EI રિએક્શનની ખાસિયત છે કે આ રિએક્શન સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટમાંથી પાસ થાય. CTS, સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ.
અને જે સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ હોય એ ઓછી હિન્ડ્રન્સ વાળી સાઈડ ઉપર જ બને. and that's why EI રિએક્શનની ખાસિયત એવી કે આની અંદર હોફમાન પ્રોડક્ટ જ મેજર બને. હોફમાન પ્રોડક્ટ એઝ અ મેજર પ્રોડક્ટ. થર્ડ, સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ બને છે એટલે આની અંદર સીન એલિમિનેશન થશે. સીન એલિમિનેશન. અત્યાર સુધી આપણે કેવું કરતા હતા? એન્ટી એલિમિનેશન. હવે આપણે શું કરવાના? સીન એલિમિનેશન. જેમ જેમ જોશું એમ આપણને આઈડિયા આવતો જ હશે કેવી રીતે આ રિએક્શન થાય, શું છે. એક સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ બનશે અને રિએક્શન એમાંથી પાસ થાય એટલે આપણને પ્રોડક્ટ બને. સીન એલિમિનેશન છે. આની અંદર પણ ઘણા અલગ અલગ એક્ઝામ્પલ છે. પહેલું આપણે આની અંદર લઈએ પાયરોલિસિસ ઓફ એસ્ટર. પાયરોલિસિસ ઓફ એસ્ટર થર્મલ ક્રેકિંગ છે એક ટાઈપનું. હીટિંગથી બોન્ડ બ્રેક કરો ને એને પાયરોલિસિસ કહેવાય. પાયરો ધેટ મીન્સ હીટ. બરાબર. થર્મલી બોન્ડ બ્રેકિંગ કરીએ એને આપણે શું કહીએ? પાયરોલિસિસ. એસ્ટરનું પાયરોલિસિસ કરીએ, પ્રોડક્ટ તો આની અંદર અલ્કિન બનશે. પ્રોડક્ટ આની અંદર જે બનવાની છે એ અલ્કિન જ બનવાની છે, પણ એક એસિડ બનશે ને એક આલ્કિન બનશે. ચલો તમે છે અહીંયા આગળ જુઓ એટલે તમને આઈડિયા આવી જશે. આર છે, અહીંયા આગળ ભાઈ CH3 છે, એસ્ટરનો ઓક્સિજન છે, C ડબલ બોન્ડ O. આને પણ હું થોડુંક અલગ રીતે લખું છું. નીચે આર લખી દઉં છું ને અહીંયા ડબલ બોન્ડ O. આ એક એસ્ટર છે. જુઓ, કોઈ આમાં બહારથી બેઝ ને એવું કાંઈ એડ કરેલું નથી. બહારથી તમે આની અંદર બેઝ એડ કરી દીધો હોય ને બધું હીટ એવું કંઈ છે નહીં. વિધાઉટ બેઝ રિએક્શન થાય. એસ્ટરનો ઓક્સિજન કાર્બોનિલ ડબલ બોન્ડ O છે એ નહીં, ઓલો સાદો ઓક્સિજન. એ જેની હારે અટેચ થાય એને આલ્ફા કહી દો, પછી નાને બીટા કહી દો. હવે બીટા પોઝિશન ઉપર અહીંયા આગળ એક હાઇડ્રોજન પણ આપણી પાસે અવેલેબલ છે. આ બીટા પોઝિશન ઉપરનો જે H છે ને એને શું કરવાનું? તો કે ભાઈ આ ઓક્સિજન છે એ ક્યાં અટેક કરશે? આ ઓક્સિજન તો કે હાઇડ્રોજન ઉપર. હાઇડ્રોજન એના ઇલેક્ટ્રોન અંદર મૂકશે અને અહીંયા આગળ છે એ ડબલ બોન્ડ બનતા જશે. આ બોન્ડ છે અહીંયા શિફ્ટ થશે. એક ટાઈપનું એરોમેટિક ટ્રાન્ઝિશન સ્ટેટ બનશે. અને એવું સ્ટેબલ ટ્રાન્ઝિશન સ્ટેટ બને જો હું ડ્રો કરીને બતાવું છું. આર CH, અહીંયા આગળ છે એ બોન્ડ છે એ ત્યાં ડબલ બોન્ડ બનતો જશે. ઓક્સિજન છે એ ધીમે ધીમે અહીંથી લીવ થતો જશે. અહીંયા ડબલ બોન્ડ, આ ઓક્સિજન, હાઇડ્રોજન અહીંથી દૂર થાય છે, આની સાથે જોઈન્ટ થતો જાય ને અહીંયા આગળ આર. આ બનશે ડબલ બોન્ડ. એક ટાઈપનું સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ છે. જુઓ, આવું થાય એવું કે અહીંયા આગળ આર, આ ડબલ બોન્ડ CH2 માં કન્વર્ટ થઈ ગયા. આ ઓક્સિજન અહીંયા ડબલ બોન્ડ બનાવી લીધો અને અહીંયા બની ગયા OH. જુઓ ને, હાઇડ્રોજન અહીંયા ગયો, આ ડબલ બોન્ડ ને આ C ડબલ બોન્ડ ઓમાં બહાર ગયો, એસિડ બની ગયો. અને ઓલા શું બની ગયા? આલ્કિન. એક બની જાય આલ્કિન અને બીજો બની જશે એસિડ. ટ્રાન્ઝિશન સ્ટેટ ઓછી ગળદી હોય ને એ સાઈડ બને. એટલા માટે થઈને આમાં હોફમાન પ્રોડક્ટ જ મેજર બને. તમારે આમાં કરવાનું શું? આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ બનાવવાનો, પણ આલ્ફા બીટા એવો લેવાનો કે જ્યાં હિન્ડ્રન્સ ઓછામાં ઓછું હોય. બીટા એવો ગોતવાનો ને કે એ લેસ સ્ટેરિકલી હિન્ડર્ડ હોય. એટલે હીટિંગ કરો, એસિડ બહાર નીકળે અને આલ્કિન બને. ચલો એક્ઝામ્પલ કરીએ એટલે તમને લોકોને ખ્યાલ આવશે. બે પોસિબિલિટી છે. અહીંયા આલ્ફા, આ બાજુ બીટા છે ને અહીંયા બીટા છે. ગરમ તમે કરો આને, કયા બીટાને લેવો જોઈએ? આ બાજુ રાઈટ સાઈડ બનાવીએ તો સારું ને, હોફમાન બનશે. લેફ્ટ સાઈડ બનાવશું તો સેટ જેફ બનશે. તો આપણે કયા બનાવવાના છે? મેઇન હોફમાન.
પેલું ટ્રાન્ઝિશન સ્ટેટ અહીંયા આગળ બની ગયું છે ને આખું બહાર નીકળી ગયું છે. દર વખતે કાંઈ લખવાની જરૂર નથી હવે. એસિડમાં કયો દૂર થયો હોય એસિટિક એસિડ, એને પણ લખતા નથી. ચલો એક પછી એકના જવાબ બનાવતા જાઓ. પાયરોલિસિસ ઓફ એસ્ટર છે. ચલો ભાઈ થઈ ગયા. અહીંયા આગળ થઈ જુઓ, આલ્ફા અને બીટા તમારે છે ડિસાઇડ કરવાના. ઓક્સિજન જેની આરે છે આલ્ફા, ઉપર પણ બીટા છે ને આ સાઈડ બીટા છે, પણ બીટા નીચે લેવો જોઈએ. તમારે તો કઈ પ્રોડક્ટ બનાવવાની છે ભાઈ? હોફમાન. તો અહીંયા બોન્ડ બનાવો. ZF નથી બનાવવાની. ZF તો અહીંયા આગળ વચ્ચે ડબલ બોન્ડ બને, ત્યાં પેલું સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ બનવું થોડુંક અનસ્ટેબલ છે. અહીંયા આગળ જોશો તો આને આલ્ફા કહી દો ને આને બીટા કહી દો. આની અંદર અહીંયા આગળ આલ્ફા છે ને અહીંયા આગળ બીટા છે. ઓકે, તો પ્રોડક્ટ આની અંદર શું બનશે કયો?
એક તો ડબલ બોન્ડ બહારની સાઈડ અને અહીંયા આગળ આવી જશે COOH. અહીંયા કાર્બોક્સિલિક એસિડ આવશે અને આ આલ્ફા બીટા વચ્ચે શું બની ગયું છે? આલ્કિન ડબલ બોન્ડ. આવો તમારો આન્સર લખવાનો હતો. બે કોર પાયરોલિસિસ થશે ને બે બાજુ અને બહારની સાઈડ હોફમાન તો લખવાની જ અને બે પાયરોલિસિસ એ ખરી. સીન એલિમિનેશન છે તો આમાં કોઈ તકલીફ નથી. આખું એસ્ટર ગ્રુપ અને હાઇડ્રોજન બે સીન જ છે. ડાયરેક્ટ રિમૂવ કરીને અહીંયા બોન્ડ બનાવી દો. સીન એલિમિનેશન છે તો સીધો બોન્ડ બનાવી દેશો એટલે આપણને અહીંયા આગળ આલ્કિન મળશે. ચલો એની પછી અને જુઓ ભાઈ, અહીંયા આગળ આલ્ફા છે, એક નીચે બીટા છે અને ઉપર અહીંયા CH3 બીટા છે. તમારે કયું બનાવવાનું? હોફમાન વાળું. તો બેટર તો એ છે બાર ડબલ બોન્ડ બનાવી દો ને ભાઈ, ડાયરેક્ટ વાત પતે. તો આપણે શું કરીએ? સી ડબલ બોન્ડ સી અહીંયા કરી દઈએ. એક ફિનાઇલ આ નીચે વાળાને છોડી દો. તમારે તો હોફમાન પ્રોડક્ટ બનાવવાની ને. અહીંયા વચ્ચે બોન્ડ બનાવ્યો હોત તો એ તો કયો બને? સેટ જેફ. તો જ્યારે ચોઈસ મળે છે તો પેલા હોફમાન વાળું જ બનાવવાનું. એ ન મળતી હોય ચોઈસ તો પછી સેટ જેફ બનાવો. ચાલો 6 નંબર. આની પ્રોડક્ટ બોલો. આમાંથી કઈ પ્રોડક્ટ બનશે? જો સીન એલિમિનેશન આપણે છે એ કરવાનું થાય તો પહેલું કામ આપણે એ કરીએ અને કન્વર્ટ કરો પેલી ફોર્મ્યુલામાં. આ ફ્રન્ટ કાર્બન છે ને પાછળનો કાર્બન. ફ્રન્ટ કાર્બનમાં ઉપર ફિનાઇલ OCOCH3. ચલો રિયર કાર્બનમાં ઉપર ફિનાઇલ. અહીંયા આગળ સાહેબ ડ્યુટેરિયમ આવે છે. આ બાજુ બે શું છે? H. આપણે આની અંદર કરવું શું જોઈએ? આપણે એલિમિનેટ તો કરવાનો છે પણ કોને એલિમિનેટ કરવાના છે? હાઇડ્રોજનને રિમૂવ કરવાના છે ભાઈ. આને તમે 180 ડિગ્રી ડ્યુટેરિયમને નથી, આપણે સીન એલિમિનેશન કરવાના છે ને. અહીંયા તો ડ્યુટેરિયમ મળે. ડ્યુટેરિયમનો બોન્ડ કેવો હોય? થોડોક ડ્યુટેરિયમના બોન્ડ થોડાક સ્ટ્રોંગ હોય. તો બેટર એ છે કે અહીંયા આગળ તમે હાઇડ્રોજન લઈ આવો અને રોટેશન કરવું પડે તો રોટેશન કરો, પણ હાઇડ્રોજન લઈ આવો. ડ્યુટેરિયમને રિમૂવ કરવા કરતાં હાઇડ્રોજનનું રિમૂવલ છે એ થોડુંક વધારે સારું. આપણે આને એન્ટી ક્લોકવાઇઝ ફેરવી દઈએ તો આવું બની જશે. જુઓ, ફ્રન્ટ કાર્બનમાં ફિનાઇલ OCOCH3, અહીંયા આગળ H છે. ચલો આને રોટેશન કરી દઈએ, ડ્યુટેરિયમને ઉપર મોકલી દઈએ. ફિનાઇલ આવી જશે આ બાજુ અને અહીંયા આવશે H. ભાઈ સીન એલિમિનેશન છે તો આ આખું ગ્રુપ રિમૂવ થઈ જશે. જો સીન એટલે એક સાઈડથી જ રિમૂવ કરવાનું ને. CH3COOH. શું પડ્યું રહેશે અહીંયા આગળ? અહીંયા આગળ કયા ગ્રુપ બચી જશે બોલો? ફ્રન્ટ કાર્બન ઉપર ફિનાઇલ અને H. રિયર કાર્બનમાં શું બચી ગયા બોલો? ડ્યુટેરિયમ. અને બીજું શું આવશે? PH. પાછળ ક્યાં ક્યાં રહ્યા? ડ્યુટેરિયમ અને PH. ફિનાઇલની સામે ફિનાઇલ એટલે કયો બન્યો કહેવાય? ટ્રાન્સ. અને હાઇડ્રોજનની સામે શું આવ્યું? ડ્યુટેરિયમ. તમારે આ જવાબ લખવો જોઈએ. સીન એલિમિનેશન છે. સીન એલિમિનેશન એટલે એક જ સાઈડથી ગ્રુપ થાય. રિમૂવ એક જ સાઈડથી ગ્રુપ કરવાના.
હા ઈ છે, તમને અહીંયા આગળ બીજો કોઈ હાઇડ્રોજન ન મળતો હોય અને તમે ડ્યુટેરિયમને ઉપાડો એ વાત અલગ છે. કાંઈ ન મળતું હોય તો પછી ગમે એ હાલે, પણ જ્યાં સુધી સારું મળતું હોય ત્યાં સુધી બીજું નહીં લેવાનું. જો આ એક્ઝામ્પલને થોડું મોડિફાઈ કરી દઉં. અહીંયા ડ્યુટેરિયમની જગ્યાએ ચલો અહીંયા આગળ તમને મિથાઇલ આપેલું છે હાઇડ્રોજનની જગ્યાએ, તો હવે તમારે આને જ રિમૂવ કરવું પડશે ને. હવે તો કોઈ બીજો રસ્તો જ નથી. તો આને સિમ્પલ હીટિંગ કરો, સીન એલિમિનેશન થશે. આમાં તો ડાયરેક્ટ દેખાય જ છે, અહીંથી જ રિમૂવ કરી દો, સીધું આ રિમૂવ થઈ જશે. પીએચ સામે પીએચ, એચ અને એમઈ, ડાયરેક્ટ જવાબ લખી દઈએ. આન્સર છે ઈ શું આવી ગયો અહીંયા આગળ? ટ્રાન્સ. આમાં તો પછી હવે આને જ રિમૂવ કરવો પડે, બીજો કોઈ છૂટકો જ નહોતો. ડ્યુટેરિયમના બોન્ડ થોડાક સ્ટ્રોંગ હોય અને હાઇડ્રોજનના બોન્ડ થોડાક વીક હોય, તો આવું આપેલું હોય તો પહેલી તમારે પ્રાયોરિટી રિમૂવ કરવાની કોને આપવી જોઈએ? હાઇડ્રોજનને, નહીં કે ડ્યુટેરિયમને. આમાંથી આમ ધાડ કરતું ન રિમૂવ કરી દેતા, મેજર પ્રોડક્ટ બનાવવાની છે. બોલો શું કહો છો? સીન એલિમિનેશન જ કરવાનું ને, આમાં તો ડાયરેક્ટ સીન જ છે. આમાં હાઇડ્રોજન તો કઈ જાય એવો છે નહીં. અહીંયા આગળ આલ્ફા અને બીટા કરી દો, આ આલ્ફા ને અહીંયા બીટા, તો બીટા ઉપર એક મિથાઇલ છે ને બીજો ડ્યુટેરિયમ, તો રિમૂવ તો બીટા ઉપરથી હાઇડ્રોજન જ કરવાનો ને. હાઇડ્રોજનની જગ્યાએ ડ્યુટેરિયમ છે, તો આને તમે રિમૂવ કરી દો, તો એક સાઈડ શું રહી જાય છે? તો કે એક સાઈડ રહી જાય છે એચ અને એમઈ, અને એક સાઈડ સોરી આ તમે કહો છો, હા અહીંયા ભાઈ મિસ્ટેક છે, સુધારજો ભાઈ. અહીંયા રહી જશે શું? મિથાઇલ. ઓકે, હા. આને રિમૂવ કરીએ અને અહીંયા ડબલ બોન્ડ બનાવી દેવાના. અહીંયા ડાયરેક્ટ ડબલ બોન્ડ બનાવો તો એક કાર્બન ઉપર ફિનાઇલ ફિનાઇલ, અહીંયા એચ અને એમઈ, આવી રીતે મળશે ભાઈ. ચાલો નેક્સ્ટ. સેકન્ડ આની જેવું જ છે, પણ આમાં આની કરતા થોડુંક ઈઝી થાય એટલે આપણે શું કર્યું છે, લિવિંગ ગ્રુપ થોડુંક વધારે સારું બને એટલે આપણે બનાવીએ છીએ ઝેન્થેટ. ઝેન્થેટ એસ્ટર. ઝેન્થેટ શું છે? આલ્કોહોલ હોય, આલ્કોહોલની સોડિયમ મેટલ અથવા એને હોય જ્યારે ટ્રીટ કરીને આપણે બનાવીએ સોડિયમ આલ્કોક્સાઇડ. O માઇનસ આલ્કોક્સાઇડ ઇઝ ગુડ ન્યુક્લિયોફાઇલ. તો હવે અહીંયા આગળ તમારે એડ કરી દેવાનો છે આની અંદર S ડબલ બોન્ડ O, એટલે ઝેન્થેટ એસ્ટર છે એ આપણે બનાવવાનો છે, તો CS2 આપણે આની અંદર એડ કરી દઈએ. બરાબર છે, CS2. CS2 ની ફોર્મ્યુલા શું થાય ભાઈ? CS2 એટલે C ડબલ બોન્ડ S ડબલ બોન્ડ S, કાર્બન ડાઇસલ્ફાઇડ. CO2 આવે કે નહીં, એમાં CS2 ઓક્સિજન કાઢો ને અહીંયા બનાવો S, અહીંયા આપો S, CS2 કાર્બન ડાઇસલ્ફાઇડ, sp કાર્બન હોય, આ કાર્બન ડાઇસલ્ફાઇડ છે આ. તો કાર્બન ડાઇસલ્ફાઇડ ઉપર આ અટેક કરી દેશે, એક બની જશે S માઇનસ. O માઇનસ કરતા S માઇનસ ચાર્જ વધારે સાચવી શકે ને, સાઇઝ વધારે, એટલે આવશે O, અહીંયા આગળ C ડબલ બોન્ડ S, અને એક અહીંયા આગળ થયો S માઇનસ Na પ્લસ. આને કહેવાય સોડિયમ ઝેન્થેટ. સોડિયમ ઝેન્થેટ એસ્ટર બની ગયો. હવે આની આપણે બીજા કોઈ RX સાથે કે એમ રિએક્શન કરીએ તો આ સલ્ફર ત્યાં અટેક કરી દે અને અલ્ટિમેટલી આવું બને O C ડબલ બોન્ડ S S, અને અહીંયા કરી દઈએ R ડેશ. પેલાની જેવું જ છે. અલ્ટિમેટલી આની અંદર પણ સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ જ બને, પણ એસ્ટર થોડોક અલગ ટાઈપનો બનાવ્યો છે. આ જે ઓક્સિજન હોય ને એની સાથેના ગ્રુપ લઈ લેવાના આલ્ફા બીટામાં, એટલે વાત પતે. ઓક્સિજન આરેના ગ્રુપ તમારે આલ્ફા બીટામાં લઈ લેવાના.
લોજિક એનું ઈ જ છે, નવું કાંઈ નથી આમાં. આ રિએક્શનનું બીજું નામ છે ચુગેવ રિએક્શન. આ ખાલી ZEE વાળાને જ કામનું છે, નીટ વાળાને કામનું નથી. ચુગેવ રિએક્શન નીટને કામનું નથી, ZEE ને જ કામનું છે. સ્ટ્રોંગ હીટિંગ કરીએ આપણે આનું. તો સ્ટ્રોંગ હીટિંગ કરવામાં અહીંયા આગળ આ ઓક્સિજન રહ્યો, આલ્ફા ને અહીંયા બીટા કહી દો. એક બીટા ત્યાં છે ને એક બીટા નીચે છે, નીચે વાળો બીટા લેવાનો. એક બોન્ડ ને એક બોન્ડ અહીંયા, પૂરું થઈ ગયું. ઓલામાં જેમ લખો છો એમ જ છે, પણ આની અંદર તમને આવી રીતે દેખાશે C++ બસ એટલું જ છે આમાં. ચુગેવ રિએક્શન કહેવાય આને. ઝેન્થેટ એસ્ટર છે આ ભાઈ. પેલા કરતા લિવિંગ ગ્રુપ સારો બને એટલા માટે થઈને આપણે એની CS2 હારે રિએક્શન કરાવી, કાર્બન ડાઇસલ્ફાઇડ હારે. ઓકે, બીજું આમાં નવું કાંઈ એવું લોજિક છે નહીં ખાસ. તો સેકન્ડ થઈ ગયો ઝેન્થેટ એસ્ટર. ચલો થર્ડ રિએક્શનનું નામ છે કોપ એલિમિનેશન. કોપ એલિમિનેશન. આની અંદર કોઈ પણ તમારે 3 ડિગ્રી એમાઇન લેવાનો. આમાં H2O2 એડ કરી દો, H2SO5 એડ કરી દો, કોઈ પણ જેની અંદર પેરોક્સાઇડ હોય એવા એડ કરી દેવાના. તો આની અંદરથી બને R3NO- અને N+. આને કહેવાય 3 ડિગ્રી એમિન ઓક્સાઇડ. 3 ડિગ્રી અમાઇન ઓક્સાઇડ. 3 ડિગ્રી અમાઇન ઓક્સાઇડ. અને આને હીટિંગ કરો ને તો આમાંથી આલ્કિન બને. કેવી રીતે બને છે જોઈ લો. N અહીંયા આગળ Me2, આની ઉપર લોન પેર. મેં એડ કરી દીધું આમાં H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ. એક ઓક્સિજન નીકળશે, યાને કોઓર્ડિનેટ બોન્ડ થી જોઈન્ટ થઈ જશે. એમિન ઓક્સાઇડ બની ગયો. આને તમે કરો ગરમ, જોરદાર રીતે છે. આને તમે સ્ટ્રોંગલી હીટિંગ કરો. કેવી રીતે થશે? RCH2 બરાબર છે. અહીંયા CH2 અને N, Me2, O ઉપર માઇનસ છે, અહીંયા આગળ પ્લસ છે. આ જે CH2 છે એના એક હાઇડ્રોજનને હું થોડો અલગ લખું છું, N આ આલ્ફા ને અહીંયા બીટા. તમે સ્ટ્રોંગ હીટિંગ કરો છો, O- અહીંયા અટેક કરશે, એના ઇલેક્ટ્રોન અહીંયા મોકલશે અને આ નીકળી જશે અહીંથી ઇલેક્ટ્રોન લઈને. 5 મેમ્બરનું ટ્રાન્ઝિશન સ્ટેટ. બરાબર, 5 મેમ્બરનું સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ ભાઈ બનશે. 5 મેમ્બરનું સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ. આ N+ છે, અહીંયા આગળ O- છે, હાઇડ્રોજન ધીમે ધીમે શિફ્ટ થઈ જશે 5 મેમ્બરના સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ દરમિયાન. અને આ બોન્ડ પણ અહીંથી બ્રેક થતો જશે. શું બનશે? R CH ડબલ બોન્ડ CH2 પ્લસ N OH અને Me ટ્વાઇસ. આલ્ફા બીટા વચ્ચે બોન્ડ બની ગયો. કોપ એલિમિનેશન કહેવાય આને. 3 ડિગ્રી એમિન ઓક્સાઇડ દેખાય, 3 ડિગ્રી એમિન ઓક્સાઇડ. આનું હીટિંગ કરો તો આલ્કિન બને. પ્રોડક્ટ તો બધામાં ઓફમાં જ બનાવવાની. ક્વેશ્ચન સોલ્વ કરો એકાદ બે.
ત્રણેયની પ્રોડક્ટ લખી નાખો. ચાલો ભાઈ, પેલા કેસમાં શું થશે? H2O2 એડ કર્યો છે એટલે ઓક્સાઇડ બની જશે ત્યાં. O માઇનસ N પ્લસ અને અહીં આગળ તો Me ટ્વાઇસ. આલ્ફા બીટા કહી દો. અહીંયા તો આલ્ફા આવશે, બીટા ઉપર નહીં, અહીંયા બાજુ લેવાનો. ત્યાં રિંગ બનાવો ભાઈ, ત્યાં ટ્રાન્ઝિશન સ્ટેટ ઇઝીલી બને. તો અહીંયા બોન્ડ આવશે. આ શેમાં રિમૂવ થઈ જશે? OHN Me ટ્વાઇસ. આની અંદર બનાવીએ. O માઇનસ બનાવવાનો છે ને, આ N એક કરી દો O માઇનસ. ચાલો, અને નાઇટ્રોજન ઉપર પ્લસ. હીટિંગ કર્યું સ્ટ્રોંગ. ઘણી જગ્યાએ બીટા છે. જો નાઇટ્રોજન પોતે આલ્ફા અને બીટાને બીજાને ગોતવાનો ને તમારે, આલ્ફા બીટા વચ્ચે બોન્ડ બનાવવાનો ને તમારે, આ સાઈડ તમે છે એ જોવા જાઓ અને આ સાઈડ લેવા જાઓ તો આને કહી દો આલ્ફા ને બીટા. તમારે બનાવવાના છે કેવા? નાનામાં નાના હોફમાન બનાવવાના છે. અચ્છા, અહીંયા આગળ તો તમે બનાવ્યા હોત તો કયા બને? તો સ્ટેબલ વાળા થોડા બની જાત. એ નથી કરવાના. તો આલ્કિન બનાવી દઈએ એક. N ઇલેક્ટ્રોન આની ઉપર ટ્રાન્સફર થઈ જાય એટલે ન્યુટ્રલ. એક તો એની ઉપર OH, એક મિથાઇલ અને એક અહીંયા આગળ આ ગ્રુપ આવી જશે આખું આઇસોપ્રોપાઇલ. એક લોન પેર, એક મિથાઇલ અને એક આઇસોપ્રોપાઇલ ગ્રુપ. બીજું શું આવી ગયું અહીંયા આગળ? OH થઈ ગયું. ચલો, N Me ટ્વાઇસ આલ્ફા બીટા આ બાજુ નહીં, અહીંયા આગળ લઈએ. ઓકે, સીન એલિમિનેશન પણ બધા પૂરા, એન્ટી એલિમિનેશન પણ પૂરા. એન્ટી એલિમિનેશનની અંદર તો બધા એક્ઝામ્પલ ઇઝી. સીનમાં 3 પાયરોલિસિસ વાળા હીટિંગ વાળા જ છે અને એમાઇનો ઓક્સાઇડ, આ બે જ ઓળખવાના છે. એક વાત કરી ઝેન્થેટ વાળાની. ઝેન્થેટ વાળાની ખબર પડે આપણને, જોઈને ખબર પડી જાય કે કયા કયા ઝેન્થેટ છે. આ વાળું ઝેન્થેટ વાળું જે છે એ આખું રિમૂવ થઈ જાય. આની અંદર છે એ શું થાય? આ તૂટે તો ખરી, અહીંયા બોન્ડ બનાવે, એક આની અંદરથી નીકળી જાય COS. આ જે છે ને, એક COS નીકળે અને એક નીકળી જાય CH3SH. આમ આવી રીતે તૂટે. પણ એ ક્યાંથી તૂટે, નાના સાઈડ પ્રોડક્ટ કેમ મળે, એ બધું લખવાની જરૂર નથી. સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ જ બને અને આવી રીતે રિમૂવ થાય. પણ એની આપણે કોઈ ઇમ્પોર્ટન્સ નથી એટલે આપણે એ લખતા જ નથી. આપણે તો બસ ખાલી ઓળખતા શીખી જાઓ. એસ્ટર દેખાય એ COO વાળો દેખાય કે OC ડબલ બોન્ડ S વાળો દેખાય. એસ્ટરને હીટિંગ કરીને તોડીને આલ્કિન બનાવી દેવાના. બીજું આમાં કરવાનું નથી કાંઈ. ઓકે, બધા એલિમિનેશન છે એ મેં પૂરા કરી દીધા, કોઈ બાકી નથી, બધા આવી ગયા. 2 એલિમિનેશન છે એનો નાનો આઈડિયા લઈ લઈએ ખાલી. મોટા એલિમિનેશન બધા પૂરા. ચલો, અત્યાર સુધી જેટલા હતા બધા બીટા એલિમિનેશન હતા, આલ્ફા બીટા. હવે એક એલિમિનેશન છે એને કહી દઈએ આલ્ફા એલિમિનેશન. આલ્ફા એલિમિનેશન, આલ્ફા ઉપરથી જ લિવિંગ ગ્રુપ રિમૂવ થાય, એને કહીએ આપણે આલ્ફા એલિમિનેશન. આ આટલું બધું અત્યારે આપણે માટે ઇમ્પોર્ટન્ટ નથી, છે પણ અત્યારે આટલું બધું નથી. એકાદ એક્ઝામ્પલ લખીને ખાલી બતાવી દઉં છું એટલે પૂરું થાય. આલ્ફા એલિમિનેશન, આમાં એક ઇન્ટરમીડિયેટ બનાવવાનો છે અને ઇન્ટરમીડિયેટનું નામ છે DCC. DCC એટલે ડાઇક્લોરોકાર્બિન. ડાઇક્લોરો
કાર્બિન કેવી રીતે બને? આ ક્લોરોફોર્મ, ક્લોરોફોર્મ ની અંદર એડ કરી દો બેઝ. બેઝ શું કરશે? પ્રોટોન ને લઈ જાય. જેવો પ્રોટોન ગયો એટલે કાર્બન ઉપર ઇલેક્ટ્રોન આવી ગયા. કાર્બન ઉપર છે આને ઇલેક્ટ્રોન મૂકી દીધા એટલે કાર્બન ઉપર આવ્યો માઇનસ ચાર્જ 3. આની પાસે શું છે? ક્લોરીન. કાર્બન આયન એક બન્યો. આ કાર્બન આયન માંથી એક ક્લોરીન નીકળી જાય. જેવો ક્લોરીન નીકળે એટલે એક ઓર્બિટલ એવી કે એમાં ઇલેક્ટ્રોન અને એક ઓર્બિટલ એવી કે એમાં ઇલેક્ટ્રોન જ નહીં. ટોટલ આની પાસે કેટલા ઇલેક્ટ્રોન? 6. ન્યુટ્રલ સ્પીસીસ વિથ 6 ઇલેક્ટ્રોન અને વિથ 1 વેકેન્ટ ઓર્બિટલ. આને કહેવાય ડાયક્લોરોકાર્બિન, શોર્ટ ફોર્મમાં કહેવાય ડીસીસી. આને કેમ લખાય ભાઈ? CH2Cl2 બરાબર. CCl2 આમ લખાય. CCl2 લોન પેર અને એક વેકેન્ટ ઓર્બિટલ CCl2. આ ઇમ્પોર્ટન્ટ ઇન્ટરમીડિયેટ છે અને આમાંથી બે રિએક્શન આપણે કરવાના છીએ અત્યારે નહીં, 12th ની અંદર. આલ્ફા એલિમિનેશન ની અંદર એક આને ધ્યાનમાં રાખો. હાઇડ્રોજન પણ એક જ કાર્બન ઉપરથી ગયો અને એ જ કાર્બન ઉપરથી Cl પણ ગયો. હાઇડ્રોજન અને હેલોજન એક જ, ઓલામાં તો આલ્ફા બીટા આજુબાજુમાં હતા ને, એડજેસેન્ટ. આમાં એવું નહીં, એક જ ઉપરથી ગયા. તો આને છે એ શું કહી દઈએ? આલ્ફા એલિમિનેશન. બીજા આની કેટેગરી છે. એક તો ઇન્ટરમીડિયેટ બને ઈ. ચલો આ ફર્સ્ટ રિએક્શન. સેકન્ડ એક પોપ્યુલર રિએક્શન છે, ક્લોરોફોર્મ જ છે. એક હારે 3 રિમૂવ કરો ક્લોરીન. Ag એડ કરી દો 6 મોલ ઓફ Ag. 6 AgCl નીકળી જશે આમાંથી. 6 AgCl. 6 AgCl નીકળી જાય તો અહીંયા શું બચે ભાઈ? CH ટ્રિપલ બોન્ડ CH. AgCl કેટલા રિમૂવ કરી દીધા? 6. એસિટિલિન બનાવવાની આ પ્રિપરેશન છે. ક્લોરોફોર્મમાંથી એસિટિલિન બને કેવી રીતે? આલ્ફા એલિમિનેશન છે. 3 ક્લોરીન ઉપાડી ગયો છો ને, એક જ એટમ ઉપરથી 3. આ રિએક્શન બધા યાદ રાખશે કારણ કે આ એસિટિલિન બને, આમાંથી ભવિષ્યમાં બેન્ઝીન બનશે. 3 મોલ તમે એસિટિલિન લઈ લો ને, પછી એને ગરમ કરો લોખંડની ટ્યુબની અંદર નાખીને, તો આમાંથી બેન્ઝીન બને. એટલે આ બેન્ઝીન બનાવવાનું સ્ટાર્ટિંગ મટીરિયલ છે એસિટિલિન. બરાબર. અને Ag તો સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ છે એટલે એ રિએક્શન કરી જ દેશે. તો આ રિએક્શન કામની થઈ ગઈ. આ થયા આલ્ફા એલિમિનેશન. ચલો નેક્સ્ટ છેલ્લું એક એક્ઝામ્પલ લઈ લઈએ, ગામા એલિમિનેશન. એક આલ્ફા ઉપર, એક બીટા ઉપર ને એક ગામા ઉપર. ઝિંક એડ કરી દો, ગરમ કરો. બની શું ગયું? સાયક્લોપ્રોપેન પ્લસ ZnCl2. ગામા ને ગામા પછીના જેટલા લ્યો ને એ બધા ગામા વાળા જેવા જ છે. રિંગ બનાવી દેવાની. ગામમાં આવે પછી બધા રિંગ ફોર્મેશન શરૂ થઈ જશે. આ 1 2 3 4 5. આમાં જો 5 મેમ્બરની રિંગ બની શકે એમ છે. ગામા એલિમિનેશન કે ગામા પછીના જે કંઈ આવે આને શું કહીએ? આ કયું એલિમિનેશન થયું? જો આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, એપ્સિલોન. આલ્ફા એપ્સિલોન એલિમિનેશન. આમ તો ગામા પછીના બધાને આપણે જનરલી બોલીએ ઓમેગા. આલ્ફા ઓમેગા એલિમિનેશન એવું પણ બોલે આને. જનરલમાં એવું બોલે. પછી તો તમે જે નંબર આપો એ પ્રમાણે.
એન્ટી એલિમિનેશન, જો ફરીથી બધા બેઝિક ટાઈપ યાદ કરી લો એલિમિનેશનના, આલ્ફા, બીટા ને ગામા. એમાં આલ્ફાની વાત કરી, ગામાની વાત અહીંયા કરી દીધી. સૌથી વધારે ક્વેશ્ચન બીટાના આવે. બીટાના મેક્સિમમ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાયેલા છે. બીટાની અંદર બે ટાઈપના હતા. કયા કયા? સીન અને એન્ટી. એમાં સીનની અંદર ક્યાં આવી ગયા? ઈઆઈ. એ બધી ઈઆઈ રિએક્શન કઈ હતી? ઇન્ટરનલ એલિમિનેશન એટલે સીન એલિમિનેશન. કઈ પ્રોડક્ટ બને એમાં બધામાં? હોફમાન મેજર. અચ્છા, એન્ટી એલિમિનેશનમાં કયા હતા? 3, E1, E2, E1, CB. અને આ બધા એવા છે કે જેની અંદર સેટજેફ પ્રોડક્ટ છે એ મેજર પ્રોડક્ટ બને. પછી એમાંય તમારે હોફમાન મેજર બનાવવા હોય તો બેઝ બલ્કી કરવો પડે. એવું બધું તમને લખાવ્યા હતા કાલે રીઝન. લિવિંગ ગ્રુપ પુઅર કરી નાખો. આ બધા પોઈન્ટ્સ લખાઈ દીધા. એલિમિનેશનનું કામ અહીંયા આગળ છે એ આપણે પૂરું કર્યું. તમે લોકો 1 કલાક થઈ ગઈ છે, 10 મિનિટનો નાનો બ્રેક લઈને આવો. પછી હું SN1, SN2, E1, E2 4ની કમ્પેરિઝન કરાવી દઉં છું. બરાબર? એટલે અહીંયા આગળ એનું કામ પતે રિએક્શન મિકેનિઝમનું. જાઓ. SN1 vs SN2 versus E1 versus E2. 4 રિએક્શન છે, એની પોસિબિલિટી ચેક કરવાની, કઈ પ્રોડક્ટ મેજર લખવાની, એની ઉપર આપણે કામ કરીએ. આનો આન્સર આપતા પહેલા તમને આલ્કાઇલ હેલાઇડની ડિગ્રી એની ઉપર આઈડિયા આવવો જોઈએ. તમને છે એ જો આલ્કાઇલ હેલાઇડ 1 ડિગ્રી આપવામાં આવે છે, ધેટ ઇઝ પ્રાઇમરી. બરાબર? કયા કયા ટાઈપના પોસિબલ છે એ પહેલા હું કહી દઉં. પહેલો છે મિથાઇલ વાળો. તો મિથાઇલ વાળાની અંદર આની અંદર ઓનલી SN2 જ થાય. કોઈ દી એલિમિનેશન તો થાય જ નહીં ને, એક જ કાર્બન છે. એક કાર્બન હોય તો ક્યાં એલિમિનેશન કરવા જઈએ? બરાબર? અને થાય તો તમને પેલો ઇન્ટરમીડિયેટ મળે, અને ઇન્ટરમીડિયેટ તો કાંઈ પ્રોડક્ટ ન કહેવાય. તો આમાં ઓનલી SN2. ચલો, RX પણ આ તમને કયો આપ્યો છે? 1 ડિગ્રી. 1 ડિગ્રી હોય તો આની અંદર તમને છે એ ચાન્સીસ કયા કયા રહેશે? તો કે SN2 એન્ડ E2. R CHX અને R 2 ડિગ્રી. 2 ડિગ્રી એક એવી રિએક્શન છે જેમાં બધી જ પોસિબિલિટી છે. SN1, SN2, E1, E2. ચલો, તમને 3 ડિગ્રી આપેલા છે. 3 ડિગ્રીની અંદર SN1 થઈ શકે, E1 થઈ શકે, E2 થઈ શકે. SN2 નો આવે આમાં. કોઈ પણ હોય, કોઈ પણ XYZ, E1 CB થશે. બીટા પોઝિશન ઉપર લિવિંગ ગ્રુપ અને આલ્ફા ઉપર C ડબલ બોન્ડો. સાંભળો, આપણા કેસની અંદર કેવું છે કે SN1 રિએક્શનની વાત કરીએ તો SN1 નો ઓર્ડર શું આવે? 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી અને CH3X. એમાં લાસ્ટ વાળા બેમાં તો કોઈ દી SN1 થવાના ન હોય. ચલો, SN2 માં શું ઓર્ડર આવશે? CH3X 1 ડિગ્રી, 2 ડિગ્રી. અચ્છા, 3 ડિગ્રીમાં તો આ રિસ્પોન્સ આપશે નહીં. E1 માટેનો ઓર્ડર શું આવે? કાર્બોકેટાઇન ને, E1 એટલે કાર્બોકેટાઇન, તો એમાં પણ ઓર્ડર શું આવે? 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી. E2 એટલે સ્ટેબિલિટી ઓફ આલ્કિન.
આમાં પણ ઓર્ડર 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી. એક SN2 જ છે કે જે ઊંધો હાલે, બાકી બધામાં 3 to 1 નો જ ઓર્ડર ચાલે છે. બધાની અંદર 3 to 1 જ ચાલે, SN2 સિવાય. એમાં 1 to 3 ઓર્ડર જોવા મળે. જો તમારો આલ્કાઇલ હેલાઇડ 1 ડિગ્રી હોય તો એ SN2 અને E2. જો તમારો આલ્કાઇલ હેલાઇડ 2 ડિગ્રી હોય તો SN1 SN2 E1 E2 બધા પોસિબલ. 3 ડિગ્રી હોય તો SN1 E1 અને E2. આમાં SN2 નો આવે. અને આ દેખાય સ્ટ્રક્ચર તો E1CB જ લખવાના છો તમે, એ તો ફાઇનલ જ છે. બીજું થોડો આઈડિયા તમને રિકોલ કરાવવો છે ન્યુક્લિયોફિલિસિટી વાળું, તો એને થોડુંક યાદ કરી લો. સ્ટ્રોંગ કોને કહેવાય ને વીક કોને કહેવાય ભાઈ? સ્ટ્રોંગ વાળા 2 વાળી મિકેનિઝમ ફેવર કરે. 2 વાળી એટલે SN2 E2. સ્ટ્રોંગ વાળા 2 મિકેનિઝમ કઈ કઈ? SN2 E2. અને સ્ટ્રોંગ કયા કેવા છે બોલો? સ્ટ્રોંગ એટલે જેમાં નેગેટિવ ચાર્જ હોય, RO માઇનસ, OH માઇનસ, CN માઇનસ, I માઇનસ, even CH3CO માઇનસ. આ બધાને તમારે કેવા ગણવાના છે? સ્ટ્રોંગ. એ પછી સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હોય તોય ભલે, બેઝ હોય તોય ભલે, અત્યારે એમાં ડિસ્ટિંક્શન નહીં આપણે કાંઈ. સ્ટ્રોંગ છે કે નહીં ઈ જ જોવો છો ખાલી. વીક વાળા 1-1 વાળી રિએક્શન ફેવર કરે. વીક વાળાને 1-1 વાળી રિએક્શન કરવી ગમે. તો વીક વાળા કયા છે કયો? H2O, ROH, RCOH. આ બધાને કેવા ગણવાના? વીક વાળા. સ્ટ્રોંગ એટલે જેમાં નેગેટિવ ચાર્જ છે, એ 2-2 વાળી મિકેનિઝમ ફેવર કરે. વીક વાળા છે એ બધા 1-1 વાળી મિકેનિઝમ ફોલો કરશે. ન્યુટ્રલ વાળા જેની અંદર ચાર્જ નથી એવા આ બધા કઈ મિકેનિઝમ ફોલો કરશે? તો કે SN1 અથવા તો E1. ચલો ન્યુક્લિયોફાઇલ ને બધાને યાદ કરી લ્યો થોડું ઘણું. આપણી પાસે એવા ન્યુક્લિયોફાઇલ છે કે જે એઝ એ ન્યુક્લિયોફાઇલ બહુ સ્ટ્રોંગ હોય પણ બેઝ બહુ વીક હોય. બરાબર છે? સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ બટ વીક બેઝ, આપેલી કેટેગરી. આના એક્ઝામ્પલ કયા કયા છે? ન્યુક્લિયોફાઇલ બહુ સારા જેમ કે I માઇનસ, Br માઇનસ, Cl માઇનસ. આ બધા જ બેઝ છે એ બહુ વીક હોય પણ ન્યુક્લિયોફાઇલમાં સારા કહેવાય. પછી Cn માઇનસ, SH માઇનસ. આ એ કેટેગરી છે. સેકન્ડ કેટેગરી જો ન્યુક્લિયોફાઇલમાં તો પોતે સ્ટ્રોંગ, that is strong nucleophile as well as strong base. બેઝ પણ સારા અને ન્યુક્લિયોફાઇલ પણ સારા. RO માઇનસ, OH માઇનસ, NH2 માઇનસ. આ બધા એવા છે કે બેઝ પણ છે અને સારામાં સારા ન્યુક્લિયોફાઇલ પણ છે. બે કેટેગરી પોતાનામાં છે. થર્ડ કેટેગરી કઈ આવશે? થર્ડ કેટેગરી એવી છે કે બેઝ તો એકદમ વીક છે, સોરી ન્યુક્લિયોફિલિક કેરેક્ટર તો વીક પણ સ્ટ્રોંગ બેઝ હશે. સ્ટ્રોંગ બેઝ આમાં ક્યાં આવશે? હાથી, પોટેશિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ. ન્યુક્લિયોફાઇલમાં પોતે એકદમ વીક પણ બેઝની અંદર બહુ સ્ટ્રોંગ. ચલો 3 ડિગ્રી અમાઇન. લિથિયમ ડાયઆઈસોપ્રોપાઇલમાઇડ, લિથિયમ ડાયઆઈસોપ્રોપાઇલમાઇડ. અને તમને જો આમાં ખબર પડતી હોય તો આ કેટેગરી આખી અલગ જ પડી ગઈ. આ એવી કેટેગરી છે કે જે ઓલવેઝ E2 રિએક્શન ફોલો કરશે ને હોફમાન એઝ અ મેજર વન આપશે. E2 કરે પણ હોફમાન આપે. તમને આ ક્યાંય મોટો બલ્કી બેઝ દેખાય તો હોફમાન ઠપકારો, આમાં હોફમાન ઠપકાર દો.
ન્યુક્લિયોફિલિક કેરેક્ટરિસ્ટિક તો છે જ નહીં, બરાબર. આ જે છે ને આ બધા E2 રિએક્શન જ કરે, આ કોઈ દી સબસ્ટિટ્યુશન નહીં કરે. ચલો નેક્સ્ટ, છેલ્લી કેટેગરી, 4th નંબરની કેટેગરી. ચલો, ન્યુક્લિયોફાઇલ પણ વીક અને બેઝિક કેરેક્ટર પણ વીક, બરાબર. આ બધા કયા લેવાના છે? H2O, alcohol, then we have acid CH3COOH. આ કઈ ફેવર કરશે ભાઈ? SN1 અને E1. મેં તમને આની પહેલા પણ આ ક્લાસિફિકેશન લખાવેલું. I-, Br-, Cl-, આ બધા પોલરાઇઝેશન સારું થાય એવા. CN અને SH. CN તો કીધું હતું ને એકદમ નાનો ને લિનિયર ન્યુક્લિયોફાઇલ, બુલેટની જેમ અટેક કરી દે. આની સિવાય બીજો કયો બોલો? એક તમને આ પણ કીધેલો હતો, અઝાઇડ. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ, સ્ટ્રોંગ બેઝ એટલે હાઇડ્રોક્સાઇડ, આલ્કોક્સાઇડ. આમાં મિથોક્સાઇડ ઇથોક્સાઇડ જ આવે. મોટો તો લઠ્ઠો અહીંયા આવી ગયો, ઓલો બલ્કી બેઝ તગડો. NH2- CH3-. જનરલી આ બધાની અંદર ન્યુક્લિયોફિલિક કેરેક્ટરિસ્ટિક સારી છે અને બેઝની કેરેક્ટરિસ્ટિક સારી છે. હવે ડિપેન્ડ કરે કે તમારા આલ્કાઇલ હેલાઇડની ડિગ્રી કેવી છે, સામેવાળાને કઈ રિએક્શન જોતી છે, એને ભાઈ સબસ્ટિટ્યુશન કરાવવું છે કે એને એલિમિનેશન કરાવવું છે. આ વાળો કેસ દેખાય ને તમને, આ વાળા I, Br, Cl, Cn, SH, એટલે આ વાળા કેસની અંદર SN2 જ થવાના ભાઈ. આ કોઈ દી પ્રોટોન નહીં લઈ જાય, એલિમિનેશન નહીં કરે ક્યારેય. they will produce SN2, બરાબર. આ તમને SN2 જ આપશે, આમાં નવું કઈ નથી કરવાનું. અહીંયા તમને ચોઈસ મળે, આમાં તો ચોઈસ બંધ જ થઈ ગઈ, બલ્કી છે એટલે E2 એક જ રસ્તો થઈ ગયો. આમાં તો SN2 ન થાય, પોતે જેટલા બલ્કી છે એટલે. નીચેનામાં તો તમને ખબર પડી ગઈ. આ તો બહુ ઈઝી છે ભાઈ, આને તમે અલગ ઓળખશો ને. આને કેમ, આ બેને કેમ સેપરેટ કરશો કયો? હાઉ વિલ યુ ડિફરન્શિએટ SN1 ઓર E1? કઈ રીતે અલગ ઓળખાય? સબસ્ટિટ્યુશન કરવાનું કે એલિમિનેશન? જુનાગઢ મેં આવા ક્વેશ્ચન કરાવ્યા તમને, નાનો પાડતા. હવે એને કેમ અલગ ઓળખશો? હા, પણ ઈ કહું, ઈ તો બરાબર છે, પણ કેવી રીતે એને અલગ ઓળખવાના? રિએક્શનમાં એવી કઈ કન્ડિશન આપી હોય કે તમે એલિમિનેશન લખશો એઝ અ મેજર? સર હાઈ ટેમ્પરેચર. અચ્છા, તો આમાં તો તમને ખબર પડી જશે. E1 એટ હાઈ ટેમ્પરેચર લખાયું હતું ને, સોલ્વોલિસિસ પ્લસ હાઈ ટેમ્પરેચર. અહીંયા આગળ તમને આવું લખાવેલું જ હતું, ફરીથી યાદ કરાવી દઉં છું. ચલો, સોલ્વોલિસિસ પ્લસ હાઈ ટેમ્પરેચર. શું કરવાનું? E1 અને સોલ્વોલિસિસ લો ટેમ્પરેચર SN1. આમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ બધા દેખાય તો તમને જવાબ આવડે, આ દેખાય તોય જવાબ આવડે. ઉપરવાળાનો કોઈ પ્રોબ્લેમ નથી. SH- CN- માં કઈ વાંધો નથી, વાંધો આની અંદર જ છે. અને એક્ઝામિનર મેક્સિમમ ડિફિકલ્ટી અહીંયા જ ક્રિએટ કરે. અહીંયા આગળ તમારે છે એ શું કરવાનું છે? સ્ટ્રોંગ કહી દીધેલું એટલે આની અંદર આવશે બધા ચાર્જ વાળા જ. અહીંયા આગળ તમારે હવે જોવાની છે કે તમારા આલ્કાઇલ હેલાઇડની ડિગ્રી કઈ સપોર્ટ કરે છે. આલ્કાઇલ હેલાઇડની ડિગ્રી કેવી છે ને એના બેસિસ ઉપર તમારે અહીંયા આગળ રિએક્શનની પ્રોડક્ટ છે એ ડિસાઇડ કરવાની છે. જો તમારો આલ્કાઇલ હેલાઇડ છે એ 1 ડિગ્રી હોય, પછી 2 ડિગ્રી અને 3 ડિગ્રી. જો તમારો આલ્કાઇલ હેલાઇડ 1 ડિગ્રી હોય તો આવા કેસની અંદર SN2 વધારે થાય છે E2 કરતા. 1 ડિગ્રીની અંદર આ બધા સબસ્ટિટ્યુશન વધારે કરે. 2 ડિગ્રી ને 3 ડિગ્રી બે, 2 ડિગ્રી ને 3 ડિગ્રીની અંદર બેયમાં
E2 જ વધારે થાય SN2 અને જો તમને 3 ડિગ્રી આપેલી હોય તો તમે કરશો E2 ઓનલી. પ્રેક્ટિસ હમણે કરાવીશ એટલે તમને લોકોને આઈડિયા આવી જશે. આમાં જાજુ એવું કઈ છે નહીં. 2 ડિગ્રી 3 ડિગ્રી એલિમિનેશન ફેવર કરે, 1 ડિગ્રી છે એ સબસ્ટિટ્યુશન ફેવર કરે. અચ્છા, અને આમાં પણ એક બીજી વાત, આમાં ચલો થોડા બલ્કી વાળા આવી જાય તો હોફમાન બનાવવાના. આ તો નીચે લખી દીધેલા છે, બલ્કી આવે એટલે હોફમાન. ઓકે, હવે પ્રેક્ટિસ શરૂ કરીએ. તમે લોકો જોતા જાઓ કેવી રીતે અહીંયા આગળ આપણે પ્રોડક્ટ લખતા જઈએ છીએ, ડિટરમાઇન કરતા જઈએ છીએ. ચલો, આવી રીતે મને ક્વેશ્ચન આપ્યો છે. અહીંયા BR અલગ અલગ લખીને આપ્યું છે. પેલું આપ્યું છે નોર્મલ H2O, પછી મને આપ્યું છે H2O એલોંગ વિથ હીટિંગ, પછી મને આપેલું છે CH3O Na+, એક મને આપી દીધેલો છે CN-, સ્ટીરિયો કેમેસ્ટ્રી પણ મેન્શન કરું છું. ચલો, એક આપણને આપ્યો ટર્શરી પોટેશિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ. તમે લોકો હવે બધાની અંદર આમાં વિઝ્યુલાઇઝ કરો. પહેલું કામ મારું એ છે કે આને હું વેરીફાઈ કરીશ. આની ડિગ્રી કઈ છે? અહીંયા કઈ ડિગ્રી છે તો કે સાહેબ આ 2 ડિગ્રી બ્રોમાઇડ. 2 ડિગ્રી બ્રોમાઇડ એટલે ઓલ આર અલાઉડ. SN1 પણ પોસિબલ છે, SN2 પણ પોસિબલ છે, E1 પોસિબલ છે, E2 પોસિબલ. બધી શક્યતા છે ભાઈ. કાર્બોકેટાઇન બની કે હિન્ડ્રન્સ એ ઓછું બેની વચ્ચે બધા રૂટ પોસિબલ છે આની અંદર. ઓલ રૂટ આર પોસિબલ. હવે H2O આપ્યો છે. H2O સ્ટ્રોંગ કે વીક? H2O સ્ટ્રોંગ કે વીક બોલો મોરબી? H2O સ્ટ્રોંગ કે વીક? વીક. વીક. H2O ઇઝ વીક. અને વીક એટલે કઈ ફેવર કરે બોલો? વીક એટલે એ આઈધર SN1 કે E1 ફેવર. વીક એટલે 1-1 વાળી રિએક્શન. હવે આની અંદર હું SN1 કરું કે E1 કરું, એ ક્યાંથી ડિસિઝન આવશે? ટેમ્પરેચર ઉપરથી. તો આમાં ટેમ્પરેચર નથી આપ્યું, લો ટેમ્પરેચર છે. સોલ્વોલિસિસ પ્લસ લો ટેમ્પરેચર SN1 કરો. તમે અહીંયા આગળ છે એ કાર્બોકેટાઇન બનાવશો અને હવે એની ઉપર H2O નો અટેક કરી દો એટલે પ્રોડક્ટ તમને છે એ મળશે અહીંયા આગળ બે. આમાં તો મિક્સચર મળે ને, રેસિમાઇઝેશન. ચલો, પેલો રૂટ થઈ ગયો, એનો જવાબ આવ્યો SN1. સી ફર્ધર વી હેવ H2O, પણ હવે એ એલોંગ વિથ ટેમ્પરેચર છે. ચલો, હું થોડું અલગ કરવા માટે અહીંયા આગળ મિથેનોલ લખી દઉં છું. છે તો વીક પણ હીટિંગ સાથે છે. હીટિંગ સાથે હોય એટલે શું કરશો? કાર્બોકેટાઇન બનાવવાનો અને હવે ફરીથી ત્યાં અટેક થશે, ઈથર બનશે, OCH3 ના કાર્બન કાયરલ. એકમાં અલગ બતાવ્યું છે, હવે અલગ નહીં બતાવું. રેસેમિક મિક્સચર બને છે. અચ્છા, આને જો CH3O Na+, CH3O Na+. આ કેવો છે? CH3O- એટલે કેવો કહેવાય? સ્ટ્રોંગ કહેવાય કે વીક કહેવાય? CH3O- સોડિયમ મિથોક્સાઇડ છે. આ સોડિયમ મિથોક્સાઇડ ઇઝ કન્સિડર્ડ એઝ એ સ્ટ્રોંગ 1, O- નેગેટિવ ચાર્જ. અને આની ડિગ્રી કઈ છે? 2. 2 ડિગ્રી વધારે કોને ફેવર કરે બોલો? આલ્કિનને. 1 ડિગ્રી હોય ને એ જ સબસ્ટિટ્યુશનને ફેવર કરે, 2-3 ડિગ્રી આલ્કિનને ફેવર કરે. તો આમાં તમે એક કામ કરો, આલ્કિન બનાવી દો. એક આ વાળો પણ આલ્કિન બનશે અને એકવાર સબસ્ટિટ્યુશન લખી દઈએ OCH3. પણ આ OCH3 વાળું છે ને એ એકદમ માઇનોર હશે. મેજર તો એલિમિનેશન જ થશે. તમને અહીંયા આગળ ટેમ્પરેચર બતાવ્યું હોય, ન બતાવ્યું હોય, આ બધા એવા છે કે 2 ડિગ્રીમાં આ જ મેજર બનાવે. CN- સ્ટ્રોંગ કે વીક? રાજકોટ
સ્ટ્રોંગ. અચ્છા, Cn માઇનસ બેઝ છે કે નહીં? સાયનાઇડ ન્યુક્લિયોફાઇલ ઓનલી, અને ઓનલી ન્યુક્લિયોફાઇલ શું કરશે? સબસ્ટિટ્યુશન. ચલો આમાં લખતા જઈએ છે આપણે. આ E1 કરે છે, આ E2 ફેવર કરે છે. અહીંયા આગળ જવાબ આવશે SN2. પ્રોડક્ટ શું લખીએ? ડેશ ની અંદર કરી દો Cn. ચાલો ઓલો બલ્કી બેઝ હાથી હોય તો શું કરવાનું? E2. અચ્છા, E2 તો કરવાનું, પણ હારે ખાસિયત શું આમાં? મેજર પ્રોડક્ટ કઈ લખશો તમે? હોફમાન. આ માઇનોર. આમાં સબસ્ટિટ્યુશન તો આવે જ નહીં. આમાં સબસ્ટિટ્યુશન આવે પણ બહુ ઓછી આવે. નેક્સ્ટ. ટુ ડિગ્રીના 2-4 એક્ઝામ્પલ હું લઈ અને પછી આગળ વધીશ. 3 ડિગ્રીમાં પણ જશ. 1 ડિગ્રીના એક્ઝામ્પલ પણ આપવાનો છું. ચલો ભાઈ, આને પૂરું કરો. બધા લોકો છે એ એક એક રિએક્શન નો રૂટ ગોતો. બધા. ચાલો, પહેલાની અંદર શું કરશું? એસિટિક એસિડ, વીક ન્યુક્લિયોફાઇલ. Cl માઇનસ ને રિમૂવ કરો. SN1 પાથવે ફોલો કરવો જોઈએ. અહીંયા આગળ બનાવો કાર્બોકેટાઇન, રિંગ એક્સપાન્શન, પછી હાઇડ્રાઇડ શિફ્ટ ને એવું બધું કરી લો. એટલે 3 ડિગ્રી કાર્બોકેટાઇન આવી રીતે બનવો જોઈએ. અને હવે તમે અહીંયા આગળ છે એ આપણે આની સાથે જોઈન્ટ કરી દઈએ OCOCH3. આ પ્રોડક્ટ મેજર બનવી જોઈએ. H2O અને સાથે સાથે હીટિંગ. તો કાર્બોકેટાઇન તો ફાઇનલી કયો બનવાનો છે? આ રિએક્શન થઈ જશે E1. 2 પ્રોડક્ટ બનશે, પણ એની અંદર હોફમાન માઇનોર અને સેટજેફ મેજર. NaN3 સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ. ફ્રન્ટ સાઈડ ઉપર અટેક કરશે અને N3 આવી જશે. Ki I માઇનસ ઓનલી ન્યુક્લિયોફાઇલ. બેમાં SN2 CH3 CH2O માઇનસ. આ કેવો છે ભાઈ? સ્ટ્રોંગ. આની ડિગ્રી કઈ છે? 2. તો આવા કેસની અંદર શું થાય? E2 ઇઝ ગ્રેટર ધેન SN2. રીએરેન્જમેન્ટનો તો આમાં કોઈ ચાન્સ નથી.
વિલિયમસન ઇથર સિન્થેસિસ થાય પણ એના કાંઈ પર્સન્ટેજ ઝાઝા હોય નહીં આમાં. આ બહુ ઓછું બને. માઇનોર NaN3 3 ડિગ્રી નાઇટ્રોજન ઓનલી E2. E2 ની અંદર પણ આ કઈ પ્રોડક્ટ મેજર બનાવશે? હોફમાન મેજર 1. હોફમાન પ્રોડક્ટ મેજર બનાવે. સેટ જેફ બની હોય પણ એ આપણે લખતા નથી. ચલો આને પૂરું કરો. ચલો પેલું અહીંયા આગળ 1 ડિગ્રી બ્રોમાઇડ આપેલો છે. 1 ડિગ્રી બ્રોમાઇડ અને H2O વીક. વીક એટલે આ ફેવર કરે SN1 પણ 1 ડિગ્રીમાં કાર્બોકેટાઇન બને નહીં ઇઝીલી. 2 ડિગ્રી 3 ડિગ્રી કાર્બોકેટાઇન બને તો આમાં ના પાડી દેવાની. SN1 1 ડિગ્રી કાર્બોકેટાઇન તો નથી ને સ્ટેબલ. એ કાર્બોકેટાઇન તમારે બનાવવા હોય તો ફોર્સફુલી જ બનાવવા પડે. AgNO3 હોય તો હવે કાર્બોકેટાઇન છે એ બની શકે. અને આ કાર્બોકેટાઇન તમે જાણો છો હજી સ્ટેબલ નથી. 2 ડિગ્રીમાં કન્વર્ટ થાય તો સ્ટેબલ થાય અને પછી H2O નો અટેક થાય, બે કોરથી અટેક થશે, કાયરલ કાર્બન બને. ખાલી એકલું H2O 1 ડિગ્રીમાં ન હાલે. 1 ડિગ્રી કાર્બોકેટાઇન અનસ્ટેબલ હોય એટલે બનાવવા માટે તમારે Ag+ નો યુઝ કરવો પડે. અધરવાઇઝ હીટિંગ જોઈએ, સ્ટ્રોંગ હીટિંગ. CH3O-. આ કેવો છે ભાઈ? સ્ટ્રોંગ બેઝ પણ છે ને સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ પણ છે. હવે આની ડિગ્રી 1 છે ને એટલે આ ફેવર કરશે. 1 ડિગ્રીમાં મેક્સિમમ શું થાય? સબસ્ટિટ્યુશન. આ 1 ડિગ્રી છે તો 1 ડિગ્રી ફેવર કરે SN2 ગ્રેટર ધેન E2. 1 ડિગ્રીનો આ નેચર. 2 ડિગ્રીની અંદર શું આવે? 2 ડિગ્રીની અંદર E2 ગ્રેટર ધેન SN2 અને 3 ડિગ્રીમાં ઓનલી E2. તો આમાં મેજર પ્રોડક્ટ તમારે લખવાની છે સબસ્ટિટ્યુશનની. કઈ? વિલિયમસન ઇથર સિન્થેસિસ રિએક્શન છે આ. આલ્કિન બહુ ઓછો બને આમાંથી. ન બને એવું નહીં, E2 થી બને પણ આ બહુ ઓછો બને, માઇનોર. 1 ડિગ્રીમાં વિલિયમસન ઇથર વધારે. ચલો આમાં પેલો ટર્શરી બ્યુટોક્સાઇડ આપી દીધો હોત તો હવે સ્વાભાવિક છે આ જ વાળું મેજર બનશે. આ દેખાય એટલે એલિમિનેશન જ આવે, બીજું કઈ આવે જ નહીં. ભલે સામે વાળો 1 ડિગ્રી હોય તોય ભલે. હવે જો અહીંયા આગળ હીટિંગ આપેલું છે તો કાર્બોકેટાઇન બનાવો, બોન્ડ બ્રેક કરો. KSH SH- K plus SH- SN2.
ચલો અહીંયા આગળ આપણા કમ્પાઉન્ડ લઈએ. એવો કમ્પાઉન્ડ આપણે સિલેક્ટ લઈએ આની અંદર સ્ટ્રોંગ. આપણે આ પહેલા એવો લઈએ કે ભાઈ વીક ન્યુક્લિયોફાઇલ અને વીક બેઝ. પછી અહીંયા આગળ છે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ અને વીક બેઝ. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ સ્ટ્રોંગ બેઝ. લાસ્ટ કેટેગરી વીક ન્યુક્લિયોફાઇલ અને સ્ટ્રોંગ બેઝ. આ બધાના એક્ઝામ્પલ ને એવું તમને ખબર જ છે. આગળ બધાના એક્ઝામ્પલ લખાય એમ છતાં ચલો H2O છે, આલ્કોહોલ છે. એક જનરલ ટેબલ બનાવી દઉં છું એટલે તમને લોકોને પછી પ્રોબ્લેમ ન આવે. આગળ જે કાંઈ લખ્યું એ બધાનું સમરી આની અંદર આવી ગયું. આ સમરી ટેબલ. આ કેટેગરી કઈ? H2O આલ્કોહોલ, એસિડ. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ પણ બેઝ વીક, I-, CN-, SH-, N3-. આમાં બધા મિથોક્સાઇડ ઇથોક્સાઇડ આવશે. CH3O- K+, CH3 Ca2O- Na+, મિથોક્સાઇડ ઇથોક્સાઇડ, પછી NH2-. આની અંદર ટર્શરી બ્યુટોક્સાઇડ. બીજા બાકીના વધારાના સમજી લેજો તમારી રીતે, બધા મેં નથી લખ્યા. પહેલું અહીંયા આગળ છે આપણી પાસે CH3X એટલે કે 1 ડિગ્રી વાળું. આ વીક હોય તો નો રિએક્શન. આમાં પ્રિફરન્શિયલી SN2. આ મિથાઇલ છે તો થશે તો SN2 જ. આ વીક હોય તો અટેક કરીને કરી દેશે તો SN2. ખાલી મિથાઇલ છે ને, ઓનલી મિથાઇલ. ચલો હવે તમારે લેવાનું છે ફોર એક્ઝામ્પલ 1 ડિગ્રી હેલાઇડ. આનું તો રિએક્શન નહીં થાય. 1 ડિગ્રીમાંથી કાર્બોકેટાઇન બનતા નથી જ્યાં સુધી એને હીટિંગ નો આપવામાં આવે અથવા તો એની અંદર Ag+ નાખવામાં ન આવે. પછી એમાં ઓલી રિજિડિટી નો રાખતા, આમાં ચોકડી મારી એટલે નો જ થાય એમ. પછી ઓલું AgNO3 નાખે તો રિએક્શન થઈ જાય. પોસિબલ ઇફ Ag+ ઇઝ એડેડ. બરાબર, પોસિબલ ઇફ Ag+ ઇઝ એડેડ. SN2 તો આની અંદર થશે જ. 1 ડિગ્રી છે, SN2 > E2. અને આ તો બહુ ગડદી વાળો છે ને, E2 કરી દેશે. હિન્ડ્રન્સ વાળો છે તો E2 કરી દે. ચાલો 2 ડિગ્રી. થશે કઈ થઈ શકે? SN2. SN2 પણ ક્યારે? લો ટેમ્પરેચર. અને સોરી SN1 SN1 એન્ડ E1 ઇફ ટેમ્પરેચર ઇઝ હાઈ. બે વીક વાળી કેટેગરી છે. જો
weak nucleophile, weak base. સોલ્વોલિસિસ પ્લસ લો ટેમ્પરેચર SN1, હાઈ ટેમ્પરેચર E1 2 ડિગ્રી. 2 ડિગ્રીમાં બધી પોસિબિલિટી. 2 ડિગ્રી આવી ગયા તો અહીંયા આગળ શું કરશું ભાઈ? સ્ટીલ વી હેવ SN2 ગ્રેટર ધેન E2. આ બધા છે જ એકદમ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ ને બેઝ વીક. અહીંયા બદલાઈ જાય. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ ને સ્ટ્રોંગ બેઝ તો પ્રાયોરિટી આપે એ બેઝ ને. મિથોક્સાઇડ, ઇથોક્સાઇડ આ બધા પ્રાયોરિટી એલિમિનેશનની વધારે આપે. આ બધા એડિશનને પ્રાયોરિટી આપે કારણ કે પોલરાઇઝેશન ઇઝી થાય. આમાં તો બેઝની કેરેક્ટરિસ્ટિક વધારે અને બેઝની કેરેક્ટરિસ્ટિક વધારે તો કેમ ભાઈ એલિમિનેશન વધારે? એન્ટ્રોપી વધે. એન્ટ્રોપીનો એક ક્રાઇટેરિયા વધારે એડ થયો ને. તો જ્યારે પણ ક્યારે આ બધા લ્યો તો એમાં એલિમિનેશન જ વધારે થાય SN2 કરતા. બરાબર. આ બધા એલિમિનેશન કરે પણ બહુ ઓછું છે તો ને, વીક બેઝ તો છે જ. અને આની અંદર તો એક જ આવશે E2. ચલો 3 ડિગ્રી. SN1 લો ટેમ્પરેચર, E1 હાઈ ટેમ્પરેચર. તમે હવે આ કેટેગરી એડ કરો છો. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ, વીક બેઝ. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ અને વીક બેઝ. તો ન્યુક્લિયોફાઇલ તો બહુ સ્ટ્રોંગ છે અને બેઝ બહુ વીક છે. કાર્બોકેટાઇન તો બનવાના જ આમાં. તો આ પણ પ્રિફર કરી લે SN1 ઓર E1 ડિપેન્ડિંગ ઓન ટેમ્પરેચર. તમે 3 ડિગ્રી અને I- નાખો ને પછી એવું વિચારો કે આવું કાંઈ રિએક્શન જ ન થાય. ના, SN1 તો થઈ શકે ને ભાઈ. પેલા નીકળી જાય લિવિંગ ગ્રુપ અને પછી ન્યુક્લિયોફાઇલ ભલે ને સ્ટ્રોંગ હોય પણ પછી આવે. આ કેટેગરીમાં તો મેઇનલી E2 જ, E2 ઓનલી. આમાં પણ E2. થ્રી ડિગ્રીની અંદર E2 લખી દેવાનું. છેલ્લે વાળી કેટેગરી સારી છે. બધા ગમે એ કરો. એક મિથાઇલમાં તે SN2, બાકી બધામાં E2. તમને આ દેખાય ને E2 લખીને વહી આવજો ભાઈ. અને આમાં કોઈ પણ ટાઈપનો ન્યુક્લિયોફાઇલ કે ગમે એ તમને આપે એક જ રિએક્શન લખીને આવવાની, E1 CB. આમાં કોઈ જોવા જેવી જરૂરત નથી. કોઈ પણ ક્વેશ્ચન પૂછે એક જ લખીને આવશો, E1 CB. E1 CB લખીને આવજો. આ ટેબલ મેં તમને એવી રીતે બનાવી દીધું છે. આમાં બધા ક્વેશ્ચનના આન્સર આવી જશે. આને જોઈ લેવાનું. આ ટેબલ બધાના આન્સર છે આમાં. એકો એક કન્ડિશન આવી ગઈ આમાં. થ્રી ડિગ્રી વાળો એક ક્વેશ્ચન લઈ લઉં. તમારે લખાઈ ગયો હોય તો હું ફેરવું આને. 3 ડિગ્રીનો એક ક્વેશ્ચન લઈએ ચાલો. ચાલો હું આની અંદર એડ કરું છું KCN. સેકન્ડ ટાઈમ હું એડ કરું છું KN3 along with heating. અને પછી નોર્મલી H2O. ચલો CH3OH અને હીટિંગ.
ચલો KCN આ 3 ડિગ્રી છે અને 3 ડિગ્રી હોય એટલે હવે આની અંદર શું આવી જાય કયો SN1 E1 અને E2 ન્યુક્લિયોફાઇલ સ્ટ્રોંગ હોય તોય ભલે વીક હોય તોય ભલે SN1 ફેવર કરશે આ છે સ્ટ્રોંગ પણ આ ડિસોશિએટ થશે સ્ટ્રોંગ છે તો ડાયરેક્ટ અટેક તો નહીં કરી શકે SN2 પોસિબલ નથી બનાવી દો કાર્બોકેટાઇન અને હવે આની અંદર પ્રોડક્ટ લખી દઈએ ન્યુક્લિયોફાઇલ SN1 ની રીતે એડ થશે બરાબર અહીંયા આગળ ન્યુક્લિયોફાઇલ આવી જશે CN ચલો હવે હીટિંગ પણ છે સાથે સાથે છે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ પણ હવે ઈ કેમાં કરી નાખશે રિએક્શન E2 અને E2 રિએક્શન કરે તો તમારે અંદરની સાઈડ બોન્ડ બનાવવાનું આ મેજર પ્રોડક્ટ લખવાની સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ વીક બેઝ પણ આમાં ડિગ્રી 3 છે ને એટલે એનો વીક બેઝ નો કેરેક્ટર બહાર આવે બરાબર છે ન્યુક્લિયોફાઇલ સ્ટ્રોંગ SN2 ફેવર કરે પણ વીક બેઝ આ 3 ડિગ્રી છે એટલે એને પ્રાયોરિટી દેવાની તમારે એલિમિનેશન મેજર બરાબર એલિમિનેશન મેજર સબસ્ટિટ્યુશન ઓછું અને આમાં બે બન્યા હશે પણ આપણે એક જ લીખો H2O વીક લો ટેમ્પરેચર તો કઈ આપેલું નથી ડાયરેક્ટ આન્સર લખી દઈએ ચલો OH હીટિંગ ની સાથે આપેલું છે ચલો ટર્શરી બ્યુટોક્સાઇડ તો બોન્ડ તો બનાવશો પણ બહારની સાઈડ બોન્ડ બનાવશો પણ હવે બહારની સાઈડ કરવો પડશે ને સ્ટ્રોંગ છે ખાલી એસિટિક એસિડ SN1 એસ્ટર બનશે વન ડિગ્રીની પણ પોસિબિલિટી લઈ લીધી 2 ડિગ્રી લઈ લીધી 3 ડિગ્રી એક સાયક્લિક વાળું એક્ઝામ્પલ પણ લઈ લીધું બધા કેસ અહીંયા આગળ છે એ મેં પૂરા કરી દીધા SN1 SN2 E1 E2 રિએક્શન મિકેનિઝમમાં આ 4 ઇમ્પોર્ટન્ટ હતા એ આપણે જોઈ લીધા હવે જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં શું કરવું છે હવે ડિપેન્ડ થાય એની ઉપર લેક્ચરમાં આવીએ અને પછી કેવો મૂડ કારણ કે બે માટે હું તો તૈયાર જ છું હાઇડ્રોકાર્બન માટે તૈયાર છું અને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી માટે પણ તૈયાર છું ઇલેક્ટ્રો એટલે ઓપ્શનમાં મેં વિચાર્યું કારણ કે થોડો આપણો મૂડ ચેન્જ થાય એમ 60% તો મારો ઢળાવ ઇલેક્ટ્રો ઉપર છે હવે અત્યારે કારણ કે ફિઝિકલ કેમિસ્ટ્રી આપણે કરીએ બરાબર રિએક્શન્સ બધી કરીને થોડુંક એવું લાગે છે કે થોડો સ્વાદ અલગ આવવો જોઈએ એકની એક વસ્તુ કરીને થોડું કંટાળીએ તો પછી નવા ટેસ્ટ હારે શરૂ કરીએ હાલો ઇલેક્ટ્રો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી સ્ટાર્ટ કરીએ છીએ બધા સાથે છે એ ટેક્સ્ટ બુક લઈ લેજો અથવા તો મોડ્યુલ સાથે રાખજો કેલ્ક્યુલેટર સાથે રાખજો 2-3 લેક્ચરની જરૂર નહીં પડે પણ પછી જરૂર પડશે અને જે લોકોને લોગ જોતા નથી આવડતા એ તમારી જાતે શીખી લેજો કારણ કે મારી પાસે એટલો સમય નથી હું તમને લોગ જોતા શીખવાડું કેલ્ક્યુલેટરમાં પેલી શોર્ટકટ મેથડ આવે છે લોગ કેવી રીતે કઢાય ને તમને તમારા ટીચરે ત્યાં કરાવી જશે ઇક્વિલિબ્રિયમને એ શીખવાડ્યું હોય ને ત્યારે તો એની જરૂર પડશે ઓકે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ કન્ટિન્યુ કરીએ અહીં સુધી રાખીએ છીએ ઓકે થેન્ક યુ બોલો સોલ્યુશન કયું સોલ્યુશન ચેપ્ટર સોલ્યુશન્સ ચેપ્ટર હા દ્રાવણ ના હું ભણાવું એમાં સોલ્યુશન નો આવે ને તમે બધા ભણી લીધું ભાઈ હું ઇલેક્ટ્રો ભણાવવાનો ઇલેક્ટ્રો થી સ્ટાર્ટ કરીશ ના એને હારે કઈ રિલેટ નહીં થાય સોલ્યુશન ની હારે કઈ આવશે નહીં એક જગ્યાએ ખાલી મોલારિટી ગોતતા આવડવું જોઈએ બરાબર ફેરાડેના આપણે એક્ઝામ્પલ સોલ્વ કરશું ને એમાં મોલારિટી ગોતતા આવડવું જોઈએ એ તો મોલ પર લીટર એ તો હવે નાના છોકરાને આવડતું હોય 11મા વાળાને એ તો બધે તમે કોન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરતા શીખી ગયા ને બાકી કોરિલેટ નહીં થાય ભાઈ સારું ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરીએ છીએ ઓકે થેન્ક યુ